મારો બાપરીઓ કોઈ દી મૂંઝાતા નહીં. અને ભીડ પડે ને માવડીઓ તમને ભલે હારામાં એકલાવન, હવે તો કોઈ દુખી છે જ નહીં. હા હા, હમણાં મને એક માળી કહેતા મને કે ભગવાને અમારા ઉપર કે અન્યાય કર્યો છે. 50 વર્ષના બેનથી લઈને 60-70 વર્ષ સુધીના માવડી ઉપર ભગવાને અન્યાય કર્યો. મેં કીધું કા? એ કે અમે પરણીને આવ્યું ને તઈ ઈ કે હાહુનો જમાનો હતો અને હાહુએ અમને દુઃખ દીધા. ઈ કે અમને એમ હતું કે અમારો સમય આવશે. ઈ કે જ્યાં અમારે વહુ આવી ત્યાં વહુનો જમાનો આવી ગયો, અમને મોકો જ ન મળ્યો. ઈ કે મનની મનમાં રહી ગઈ. આવું છે ને. પણ એ કહી દઉં હાચો બાવા હાચો એક ઈશરા કો સામ. કોઈને જગતના ચોકમાં ભીડ પડે, ફલાણો મને મદદ કરશે, ફલાણો મદદ કરે, સારી વાત, ભાઈ બધો હારો હોય તો કરે. પણ દ્વારકા વાળાએ કુરુક્ષેત્રના રણમેદાનમાં છાતી ઠપકારીને અર્જુનને કીધું કે 10 ડગલા હામો હાલ નીતિથી અને 90 ડગલા હામો આવું તો માંજે. દ્વારકા વાળો બોલ્યો છે, ભલા માણસ દ્વારકાધીશ બોલ્યો. તમે વિચાર કરો. આ ભરોહો જેટલા દુનિયામાં ધર્મ છે આપણે તો બધાને વંદન કરવા વાળા. આપણી ઋષિ પરંપરાએ કોઈને નીચું કરવાનું શીખાડ્યું જ નથી, નીચો કહેવાનું. પણ એક કહી દઉં, કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે સુપર પાવર દુનિયામાં કામ કરે છે એનો હું બાળક છું. એક ધર્મના ભગવાને એવું કીધું દુનિયામાં સુપર પાવર કામ કરી રહ્યું છે એનો બાળક છું. એક ધર્મના ભગવાને એવું કીધું પૂરી કાયનાત કો જો ચલાતા હૈ મેં ઉસકા સંદેશાવાહક હું, એનો સંદેશો દેવા વાળો છું. પણ કુરુક્ષેત્રના રણમેદાનમાં ઊભીને અર્જુનને સામે કીધું મને તમને સંબોધીને એક જ આપણા બાપ દ્વારકા વાળાએ કે અર્જુન હું જ બ્રહ્માંડનો બાપ છું. ભલા માણસ, હું જ બ્રહ્માંડનો બાપ છું. એ કૃષ્ણ કનૈયો છે. એ તમે જો હું તમને દાખલો ભરોહો કોને કહેવાય? આ કરણભાઈ વાત આવી એટલા માટે. મહાભારતનું યુદ્ધ ચાલે છે, બહાટી બોલે 1 દી 2 દી 3 દી 5 દી અને કહેવાય છે યુદ્ધનો બહાટીયું બોલતી હતું ને એમાં ભીષ્મ પિતાને દુર્યોધને કીધું કે દાદા અન્ન મારું ખાવ છો, ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવ એવું મને લાગે છે. કા તો તમે પાંડવોને મારતા નથી, તમે પક્ષપાત કરો છો. તમે કૃષ્ણને હથિયારે નથી લેવરાવી શકતા, તમે પાંડવોને નુકસાન નથી કરતા. તમે આમ કરશો તો મારી હાર થાય તમારી. તમે તમારો ધર્મ ભૂલો છો દાદા. ભીષ્મ પિતાને આવું કીધું દુર્યોધને. રાતે જઈને કીધું અને બહુ જ્યારે ભીષ્મ પિતાને સંભળાવવા માંડ્યા ને ત્યારે ભીષ્મએ કીધું કે હવે વાસુદેવ શંકર ન ધરે તો તુમકો મુખ ના દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાઓ. કાલ યુદ્ધના મેદાનમાં ઉતરું અને જો કૃષ્ણ કન્યો હાથમાં હથિયાર ન લે, કાં તો હાથમાં કૃષ્ણને હથિયાર લેવડાવું અને નકર પાંડવોને હતા નહોતા ન કરી નાખું તો હું ભીષ્મ નહીં, ગંગા પુત્ર ભીષ્મ નહીં. ભલા માણસ સાંભળજો મારે જે કેવું છે. ઈ પ્રતિજ્ઞા લીધી ભગવાન કોને કહેવાય તમે જુઓ. પ્રતિજ્ઞા કોને લીધી? ભીષ્મ પિતાએ પાંડવોને મારવાની. અહીંયા તંબુમાં પીડ કોને ઉપડી? દ્વારકા વાળાને. આપણી નીતિ સાચી હોય ને અહીંયા આપણને દુઃખ પડે ન્યાય એને હક ન થાય. આપ જાણો અમારો મૂળો ભગત સાનિયા સાહેબ આથી ડગલા માટે સૌરાષ્ટ્રમાંથી ગઢકાથી અને દ્વારકા વાળો ની આંકડો બીડો થવા ગામનો હિમાળો ન વીટ્યો ને તા દ્વારકાથી મૂળા ભગત હાનિયા ને ઈ ભરવાડના દીકરાને દ્વારકા વાળો હામો આવી ગયો તો. ભલા માણસ મળવા માટે આવી ગયો તો. કેટલો આતુર છે. ભરોહો રાખી તો થાય, વિશ્વાસ હોય તો થાય. ઘણાને તો જાન લઈને પરણવા નીકળે, ઘરેથી જવા હાહરાની જાન જવા નીકળે તોય કહેતા હોય એકચ્યુઅલી આટલા ખર્ચા કર્યા પરણાવી છે ખરા ને. હવે હાહરા ઉપર ભરોહો નથી. ત્યાં ભગવાન કે માતાજી આવે, ત્યાં કૃપા ઉતરે, ત્યાં કંઠી ગમે એ ગુરુ પહેરાવે તો એ ફરી જાય પાછું. હું કરું અને અટાણે તો જમાનો એવો થઈ ગયો બાપુ, આપણે કઈ એમ ગુરુ કરવા જોઈએ ને ગુરુ બદલાવ નાખી. વાંધો આ છે, આ કઈ બદલવાની છે? બાપ બદલતા હે કભી? પણ મૂળ વાત ઉપર આવી જાઉં. ભીષ્મ પિતા પ્રતિજ્ઞા કરે કે પાંડવોને પૃથ્વી માથે નો રહેવા દઉં, કા હથિયાર ધારણ કરાવું. કૃષ્ણ કનૈયો રાતે ઉપડ્યા. ધીરે 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 રાતના અંધારામાં દ્વારકા વાળો માથે મોરપીસ ને તમે વિચાર કરો આમ પોતાની પાસે આ મોરપીસ બાંધેલું માથે હોટી જેવું આમ આવડી લાકડી નાની એવી હોટી અને હોટકી એતે નથી આમ કરી અને આમ પડદો આખો કર્યો. ઈ પડદો આખો કર્યો ને તો યુધિષ્ઠિર પોતાના ભાલાને ઘણતો જાય, ઝેર પીવરાવતો જાય. તરત પડદો આમ કરી નાખ્યો. ત્યાંથી થોડો બીજો પડદો, બીજો તંબુ, એનો પડદો હોટીથી આમ કર્યો. ભીમ છે એ ગદાને હમણી રહ્યો છે, આમ કરે ને આમ કરે, કાલ આમ કરી નાખું તેમ કરી નાખું. પાછો પડદો આમ કરી દીધો. નકુલ નો પડદો ખોલ્યો, આમ કરીને જોયું નકુલ છે એ તરવાર ને ધાર કાઢીને ઝેર પીવરાવતો હતો. સહદેવ નો પડદો ખોલ્યો, સહદેવ પણ હથિયારની તૈયારી કરી રહેલો, કટારું કહી રહેલો. આ બધાય જાગતા હતા. સાંભળજો, ભરોહાની વાત છે, આ સંતો બેઠા એટલે કહું છું. આ બધાય જાગતા હતા અને જોતા હતા કે હવારે આમ કરી નાખું. પણ જા છેલ્લે અર્જુનના તંબુનો પડદો બાપુ આમ આગો કર્યો ને તો અર્જુન ઘસઘસાટ ફૂતો છે. બોલો, આ બધાય તૈયારી કરે, નીંદર નથી આવતી. ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કાલે શું થાય. હથિયારને ભીમ આમ તૈયારી કરે, ઓલા યુધિષ્ઠિર આમ કરે, સહદેવ નકુલ આમ તૈયારી કરે.
ભગવાન કૃષ્ણ નથી હૂતો, આ નથી હૂતા, અર્જુન ઘસઘસાટ હૂતો છો. અને જૈન આમ કરીને આમ અંગૂઠો પકડીને આમ ખેંચો, ખેંચતા ની યારે કહેવાય છે આમ ને બેઠો થઈ ગયો હડાપ કરતો. લે ભગવાન અહીંયા અત્યારે પ્રભુ તમે કે તું હૂતો છો કે આ કેમ રાતે તો હુવાનું જ હોય ને. પણ તું અર્જુન તને ખબર પડે કે નહીં? કારણ તો કે દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કે હું કે પાંડવોને પૃથ્વીમાંથી કાલે નો રહેવા દઉં, કાં કૃષ્ણને હથિયાર ધારણ. તને નિંદર આવે છે? સમજો તંબુમાં કોઈ નથી હોતા. ત્યાં અર્જુન બોલ્યો નહીં, મારે તમારે એટલું યાદ રાખવાનું છે. અર્જુને શું કીધું ખબર? મારો દ્વારકા વાળો જાગે છે એટલે હું હૂતો છું, ભલા માણસ, બીજું કાંઈ નહીં. હે કે મારો દ્વારકા વાળો જાગે છે એટલે હું હૂતો છું. મારો દ્વારકા વાળો હુઈ જાય તો મારે જાગવું પડે. આને ભરોહો કહેવાય. ભલા માણસ, તું હૂતો નથી ને, તું જાગે છે એટલે અર્જુન કે હું ઘસઘસાટ હૂતો છું. એ દ્વારકાધીશ છે, એ દ્વારકા વાળો છે, એની આ રચના ક્યારની ફરમાઈશ આવે છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવનો ભાગ જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મિઠુડી ધરતી, મિઠુડી ધરતી, મિઠુડી મિઠુડી मिठुड़ी धरती ना मीठा भगवान, दरिया ना फलिया ना मीठा भगवान.
આમાં હું બેહું સાચો ત્યારે અમે ભાત લઈ જાય ને તો એકાદો બીજો આવી જાય તાત્કાલિક ભાત હોય. વાહ વાહ, અમારે કરણભાઈએ જો પેલા 500 વાળીનો ઘોળ કર્યો, પેલા 10 વાળીનો, 500 વાળીનો, 20 વાળીનો, 100 વાળીનો હજી ઘોળ ચાલુ છે. એની સાથે સાથે આ પ્રોગ્રામમાં રોકડા કરણભાઈ 51,000 રૂપિયા આપે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી એકવાર. માતાજી અને ઠાકર અને રામો પીર ખૂબ આપે તમને. હા હા, એટલે મારું આ ગીત હું આપને કહું છું કે ભાત હોય ને ગોવાળમાં બીજો કોઈ ભેગો થઈ જાય જમી લે. અમારા ગોવાળો હજી ભાત 2 જણાનું લઈ નીકળે છે. એક જણો હું કામે ખબર, આ કડી સાંભળજો. કૃષ્ણ વખત થી વાટ જોવે. શું કે છે? એ તને ગોવાળો વગડામાં ગોતારે, તને ગોવાળો વગડામાં ગોતારે, એના ખડિયામાં તારા હાથું ભાત છે, એના ખડિયામાં તારા હાથું ભાત છે, કાકા આવતો માખણ ના માટ છે. વાહ વાહ, ગોંડલ મઠમાં દાદા વાસરા પણ પૂંજાય છે. એટલે વાસરા દાદાની આ ગીત પૂરું કરીને પછી હું વાસરા દાદાનું લઈ લઈશ. પણ અહીંયા અમારે જનાર્દનભાઈ પણ પધાર્યા છે એટલે મારે એકાદ કડીમાં આ નાગભાઈને યાદ કરવી.